મેડમ કેરી તો અમદાવાદમાં બહુ બધી જગ્યાએ મળે, તો આ જગ્યાની કેરીની કોઈ સ્પેશિયાલિટી ખરી કે વિશેષતા ખરી? આ લોકોની સર્વિસીસ કસ્ટમર સર્વિસ બહુ સરસ હોય છે અને એમની ક્વોલિટી બહુ સરસ હોય છે. સર તમે ક્યાંથી કેરી લેવા આવ્યા છો? ગાંધીનગરથી. વર્ષોથી તમે આ જ જગ્યાએ કેરી લેવા આવો? છેલ્લા 3-4 વર્ષથી અહીંયાથી જ લેવું. ભાઈ કેરીના બેતાજ બાદશાહ છે ભાઈ, જે પ્રશાંતભાઈ, અને અમદાવાદની અંદર ધૂમ મજા. તમારે જેટલી ક્વોન્ટિટી જોતી એટલી બધી મળે. દીપુભાઈ આ સાચી વાત છે? આ બાદશાહ કેરીના બેતાજ બાદશાહ વર્ષો જૂના સ્ટેડિયમમાં. સાચી વાત છે? અરે જોરદાર, એક નંબર કામ છે. પાકું? જોરદાર. હું તમને આમનું નામ ના ઓળખે એવું નાથબાર. ના ઓળખે એ નાથબાર. તમારું નામને થોડુંક પરિચય આપી દો. હાફૂસ, રત્નાગીરી, દેવગઢ, પછી કેસર. બરાબર. કેસરે પાછી વલસાડની રાખીએ, જુનાગઢની રાખીએ, કચ્છની રાખીએ, તાલાળાની રાખીએ, બધી જ કેરી ખરાબ નીકળી તો પાછી 3 દિવસમાં 3 દિવસમાં નીકળે જ નહીં. બાય ચાન્સ 1% મારું મીઠી જ નીકળે કે ખાટી નીકળે? મીઠી મીઠી. મારું નસીબ ખરાબ હોય નીકળે તો પાછી બેક ટુ પેવેલિયન. તમારું નહીં, તમારું હે? હિમોગ્લોબિન બને ત્યાં સુધીની ગેરંટી. સ્લોગન કયો ને તમારા? બહુ જોરદાર પેપરમાં આવતા સ્લોગન બોલો તો એક બે. નહીં કોળું, નહીં પપૈયું, નહીં કલર, નહીં પ્યોર ફ્રેશ નેચરલ જલારામની કેરી. હા હા હા. કેરીનો શોરૂમ છે એસી વાળો, પાછો જેવો તેવો નહીં, પ્રીમિયમ શોરૂમ. અહીંયા પ્રીમિયમ પેકિંગ પણ વ્યવસ્થિત થાય અને પ્રીમિયમ માણસો તમારા ત્યાં લેવા આવે. તમારી પાસે કયા કયા પ્રકારની કેરી મળતી હોય છે? કેસર હોય કે હાફૂસ હોય, આ બધી રાખીએ છીએ આપણે? આપણે બધી જ જાતની રાખીએ છીએ મેંગોસ. આપણે રત્નાગીરી હાફૂસ, દેવગઢ હાફૂસ બધી ટાઈપની રાખીએ છીએ. રત્નાગીરી પણ હોય, પણ એમાં સ્મોલ સાઇઝ, મીડિયમ સાઇઝ, બિગ સાઇઝ, તમે જે કહેશો એ ટાઈપની મળશે. આપણા ત્યાં રેન્જમાં અત્યારની વાત કરીએ તો 550 રૂપિયા ડઝનથી ચાલુ થઈને 1200 રૂપિયા ડઝન સુધીનો માલ આવે છે. તો તમે કિલોમાં નહીં હાલતા? કિલો વાળી વસ્તુ આખી જુદી છે. આપણી ગુજરાતની કેસર કેરી આવે એ કિલોમાં? એ કિલોમાં આવે. આ નંગ ઉપર આવશે. આ બધી નંગ ઉપર આવશે. અને આમાં તમારે સાઈઝ પર પૈસા છે, કેટલી સાઈઝ છે, કઈ ક્વોલિટી, એની પર પૈસા નક્કી થશે. એટલે નાની સાઈઝ ના વધારે કે મોટી સાઈઝ ના વધારે? ઘણી વસ્તુ પ્રમાણે ક્વોલિટીમાં. આ 550 ડઝન છે તો આમ ભલે મોટું ફળ છે તો 550 છે. આ 700 રૂપિયાનું ડઝન છે પણ નાનું ફળ છે. પણ આ દેવગઢ એવી પ્રીમિયમ ક્વોલિટીનું છે જે ભલે ટેસ્ટમાં આ મીઠી જ લાગવાની છે, પણ તમને જે આનું ફિલિંગ આવશે, આનો ટેસ્ટ આવશે, આમાં તમને નહીં આવે. એના માટે તમે ક્વોલિટી તમને A1 મળશે આપણા ત્યાં. આપણા ત્યાં આવે માલ તો પહેલા ગ્રેડિંગ થાય, જે કાચો હોય ત્યારે ગ્રેડિંગ થાય, સેમી રાઈટ થાય ત્યારે પણ અમે ગ્રેડિંગ કરીએ બીજી વાર, અને ત્રીજી વખત જયારે આવે ત્યારે પાકી જાય પછી અમે ગ્રેડિંગ કરીએ છીએ. કસ્ટમર બને ત્યાં સુધી બગડી જવા દેતા નથી. અને કદાચ ખરાબ નીકળી ઘરે જઈને તો પાછી લઈ લેવાની જવાબદારી અમારી છે. તમારે અમને પાછી આપી દેવાની. તમને બોક્સ ટુ બોક્સ રિપ્લેસમેન્ટ મળી જશે. તમને એવું હોય કે ના બીજી વસ્તુ આપો, આના બદલે બીજી વસ્તુ આપો, તમે એ પણ કરી આપીશું. પૈસા પાછા નહીં આપો? પૈસા પાછા જે પૈસા આપી દેશે, વાંધો જ નહીં આવે. તમે ટેન્શન ના લો. એટલે અહીંયા આવીને કોઈ પાછા નહીં આવે? તમે પૈસા પાછા પણ નોબત નહીં આવે. તમે બીજી લેવા આવશો આપણે, એ ગેરંટી છે. કેરીની સાથે સાથે તમે ડ્રાયફ્રૂટ પણ વેચી રહ્યા છો? આપણે બધા ડ્રાયફ્રૂટ રાખીએ છીએ. બધી જાતની પ્રીમિયમ ક્વોલિટી આપણે ત્યાં મળી જશે હાજર સ્ટોકમાં. તમારે જે જોઈએ એ વસ્તુ મળી જશે. આપણે મખાના પણ રાખીએ છીએ, કાજુ, બદામ, પિસ્તા, અંજીર, અખરોટ, જે વસ્તુ તમે કહેશો બધું મળી જશે આપણે ત્યાં તમને. ભાઈ આ જગ્યાએ કેરી લેવા આવતા પહેલા તમને કહી દઉં કે અહીંયા એક વસ્તુ લખી હતી, એક જ ભાવ. હું તો અહીં બેઠો બેઠો જોતો તો અહીંયા જેટલા લોકો આવે તમારે ભાવ નહીં કરાવતા, એક જ ભાવમાં લોકો લઈ જાય.